ફટાફટ આવજો. કેમ બેટા, કોઈ દિવસ નહીં આજે ઉદાસ ઉદાસ દેખાશો? કઈ થયું છે બેટા? હું તને પૂછું છું, જવાબ દે. નિશા, હું તને પૂછું છું, મોઢામાંથી બોલ ને, શું થયું? મમ્મી, શું કહું તને હું? આજે મારા જોડે કંઈક અજુગતું થઈ ગયું છે. એટલે અજુગતું થયું? શું થયું? મમ્મી, હું ઘરે આવતી હતી ને ત્યારે એક અજાણો છોકરો પહેલાં મને ઘૂરી ઘૂરીને જોતો હતો, પછી અચાનક મારી પાછળ ચાલવા લાગ્યો. પછી પછી શું થયું? પછી હું એકદમ ગભરાઈ ગઈ, ટેન્શનમાં આવી ગઈ અને આગળ આગળ ચાલવા લાગી. હે ભગવાન, તને કઈ કર્યું તો નથી ને? તું જલ્દી બોલ, મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા છે. પછી શું થયું તું? પછી હું આગળ ફાસ્ટ ફાસ્ટ દોડવા લાગી અને રસ્તામાં એક ગાડી ભાડી ગઈ. હું જેમ તેમ કરીને ગાડી પાછળ છુપાઈ ગઈ. એટલે એ છોકરો મારી સામું જોતો જોતો મને ગોતતો ગોતતો કંઈક જતો રહ્યો. માંડ મેં બહાર આવીને જોયું તો એ છોકરો નહોતો અને પછી ઘરે પહોંચી. હાશ, જોજો નિશા, આ દુનિયા બહુ ખરાબ છે. આ લોકો ક્યારે આપણો ફાયદો ઉઠાવી લે ને આપણને ખબર નથી રહેતી. એટલે તું ધ્યાન રાખજે. હા મમ્મી, તમે ચિંતા ના કરો, કાલથી હું વધારે ધ્યાન રાખીશ. હા બેટા, ધ્યાન રાખજે. અને તું તો દીકરીની જાત છો, જ્યાં સુધી તું ઘરમાં પગ ન મૂક ને ત્યાં સુધી અમારો જીવ અધર રહેશે. તારી વાટ જોઈને બેઠા હોય બેટા. હા મમ્મી, મને ખબર છે. હવે વધારે પડતી ચિંતા ના કરો. ચાલો મને જમવાનું આપો, ભૂખ લાગી છે. ચાલો હું ભાણું પીરસી દઉં છું, તું ફ્રેશ થઈ જા. હા. તમે આપણી એકને એક દીકરી વિશે શું વિચાર્યું? એમાં વિચાર શું કરવાનો હોય? હવે એક બાપ તો પોતાની દીકરી વિશે એટલું જ વિચારતો હોય કે એ સુખી રહે, એને સારું સાસરિયું મળે, સંપત્તિ મળે. અને જીવનમાં તમે બંને મા દીકરીઓ સુખી રહો ને, એક બાપ પોતાની દીકરી પ્રત્યે આવું જ વિચારતો હોય. હું તમને પૂછું છું એ બીજું ને તમે જણાવો છો એ બીજું. પણ તો તારે જે જાણવું હોય એ સીધે સીધું જ પૂછી લે ને. અરે સુનીતા, તું કેમ છે? ઘણા દિવસે દેખાણી. હા ગીતા,
અને તું પણ ઘણા દિવસ પછી દેખાણી. શું છે, મંદિરે દર્શન કરી આવી? હા, હું તો ભગવાનના આશીર્વાદ લઈ આવી. અને સુરેશલાલ, કેમ છો તમે? તમે તો કાંઈ બોલતા જ નથી ને. હવે તમારા બંને બહેનપણીની ચર્ચામાં મારે શું બોલવાનું હોય? ચૂપચાપ સાંભળવામાં જ મજા છે. હા, એ વાત એ તમારી સાચી. કેમ ગીતા? હા, તો વળી સાંભળવી જ પડે ને. અરે હું હમણાં જ મારી દીકરી નિશા વિશે ને પપ્પાને પૂછતી હતી, તો મને જવાબ દેવામાં હાવ જીરો નીકળ્યા. બોલ. પણ તમે લોકો સવાલ જ એવો કરો તો પછી જવાબ એવો જ મળવાનો છે ને. જો જીજુ, દીકરી એ દીકરી જ કહેવાય, અને દીકરી માટે મા બાપ નહીં વિચારે તો બીજું કોણ વિચારે? અને હા ગીતા, તારે જે પણ કંઈ પૂછવું હોય ને એ જીજાજીને ચોખ્ખે ચોખ્ખું પૂછી જ લેવાનું. સારું ભાઈ, સારું. તો હવે તારે જે કાંઈ પણ પૂછવું હોય ને એ પૂછી લે. બધી વાત આપણે પછી કરીશું. આ સુનિતાને મોડું થતું છે, હજી એને મંદિરે દર્શન કરવા જવાનું છે ને. હા બેન, ચાલ હું જાઉં, મારે મંદિરે દર્શન પણ કરવાના છે ને એક કામ પણ બાકી છે, તો એ પતાવવાનું છે. આપણે મળીએ પછી. જય શ્રી કૃષ્ણ જીજા. જય શ્રી કૃષ્ણ જય બેન. શ્રી કૃષ્ણ. બાય. કોણ છે તું? શું રોજે મારી પાછળ આવે છે? રૂક તું, હમણાં તને બતાવ. છે કોઈ? એક મિનિટ સાંભળો. આ છે ને રોજે મારી પાછળ આવે છે. જાય છે હવે કે બધાને ભેગા કરું? બચાવો, બચાવો કોઈ મને. શું થયું બેટા? કેમ તો આમ રડે છે? નિશા બેટા, શું થયું છે? બોલ તો ખરી. નિશા, કઈક પેલા લફંગા છોકરાએ તારી સાથે કઈ કર્યું તો નથી ને? લફંગો છોકરો? અરે કયા લફંગા છોકરાની વાત કરે છે તું? આ વાત મારે તમને ઘણા સમયથી કહેવી હતી, પણ તમને કહી ના શકી. કઈ વાત? નિશા જ્યારે કોલેજથી આવે છે ને જાય ને ત્યારે એક છોકરોનો પીછો કરે છે, એને હેરાન કરે છે, એનો રસ્તો રોકે છે. અરે આ બધું આટલા દિવસથી હાલે છે ને તું મને અત્યારે વાત કરશો? અરે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે કે હું? નિશા બેટા, જે કાંઈ પણ હોય ને બધી માંડીને વાત કરતો તું મને. જો બેટા, તું રડીશ નહીં, અને જે કાંઈ પણ વાત હોય ને તું બધી મને વાત કર. તને ખબર છે, જો તું આ વાત દબાવી રાખીશ ને તો આગળ જતા આ વાતનું બહુ ગંભીર પરિણામ આવશે. જુઓ પપ્પા, એમાં એવું છે ને, અચ્છા, તો હવે છોકરાને જેલના સળિયા ગણાવવા પડશે. કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર. હું છું ને તારો બાપ. કાલે તું કોલેજ જા ને ત્યારે હું અને તારી મમ્મી બંને તારી સાથે આવીશું. પછી જોઈએ છીએ. એ છોકરાને જો હું ત્યાં ને ત્યાં ધૂળ ચાટતો ન કરી દઉં ને તું મને કહેજે. બેટા, હો તું રડવાનું બંધ કરી દે. મોઢું ધોઈ લે, તને ખાવાનું આપું, તું જમી લઈશ ને તો તને આ બધા ખરાબ વિચારો આવે ને આવતા બંધ થઈ જશે. હાલ બેટા. હા બેટા, તારા મમ્મીની વાત બરાબર છે. આ બધી ચિંતા તું છોડી દે. અને ચિંતા તો હવે એ નાલાયકને કરવાની છે. એટલે જા, ઊભી થઈને ફ્રેશ થઈને જમી લે. જા, હાલ બેટા. જા તું.
પેલો છોકરો જો ત્યાં ઊભો છે પેલી છોકરીની સાથે, એ જ કયો? સામે જુઓ ને વાત કરે છે એ. ચાલ મારી સાથે. પણ પપ્પા, તું મૂંઝામાં, હું છું ને, ચાલ. હું એમને વાત કરીશ, હું સમજાવીશ. હા, આ જે છોકરો છે. અરે સુનીતા, તું અહીંયા અને લફંગા છોકરા સાથે તું શું કરે છો? ગીતા, કયો લફંગો છોકરો? કોણ શું? આ લફંગો તારી પાસે ઊભો એ. હા, કેટલા દિવસથી મારી દીકરી નિશાને હેરાન કરે છે, એનો પીછો કરે છે. સાલા લુચ્ચા, લફંગા, તને બહુ શરબી ચડી ગઈ છે? જોવાની સચવાતી નથી લાગતી તો કોઈ પણની બેન દીકરીને આવી રીતે રસ્તા ઉપર છેડતી કરે છે તું. પણ આજે તારી બધી જ ચરબી હું ઉતારી નાખીશ. સાલા નરક સુસામ. જીજુ, બસ, તમે આ શું કરી રહ્યા છો? બસ સુનીતા, બસ. તું શું કરવાનો ઉપરાણો લેશો? આમાં નીચે તો મેથી પાક આપવો જ જોઈએ, આવાનો છોડાય જ નહીં. અરે ગીતા, તું સાંભળ. આ અજય જ મને અહીંયા બધી વાત ચોખવટ કરવા માટે બોલાવી છે. કંઈ પણ નહીં બોલીશ. શું વાતને ચોખવટ કરવા બોલાવી? એ જ કે એ છોકરો મારી દીકરીનો પીછો કરે છે. ગીતા, આ છોકરાનું નામ અજય છે અને એની બહેનનું 6 મહિના પહેલા જ મૃત્યુ થઈ ગયું છે. અને સાંભળ, રક્ષાબંધન નજીક છે ને, તો એ ખૂબ દુઃખી રહે છે. અને એવામાં જ એ આપણી નિશાને જોઈ ગયો. અને તું સાચું નહીં માનેશ, પણ એના બહેનનો ફોટો જોઈને હું પણ ચક્કર ખાઈ ગઈ. પણ કેમ? કેમ કે જીજુ, આપણી નિશા અને અજયની બહેન રાશિ બંનેની શકલ આબેહૂબ મળતી આવે છે, જેમ કે બંને જુડવા બહેનો જ હોય. શું વાત કરેસ તું? હા, હું અજયની પાડોશી છું, એટલે મને તો ખ્યાલ હોય જ ને. અને હું અજય અને એના વ્યક્તિત્વથી અજાણ નથી. એ છોકરો તો મને કહેતો હતો કે મારી કોઈ ભૂલ તો નથી થતી ને, મારે મારી બહેનને મળવું છે, તમે પ્લીઝ મને મારી બહેન સાથે મળાવો ને. પણ એ તો કહે છે કે આ બધું મારા ભાગ્યમાં જ નથી. બેટા, અમને માફ કરી દે. અમે આ બધી વાતથી અજાણ હતા, અમને ખબર નહોતી. ના માં, ભૂલ તમારી નથી, ભૂલ તો મારી છે. મારે આ બેનની પાછળ આમ નહોતું પડવું જોતું, પણ જે પણ કઈ આ સત્ય હકીકત હતી ને, એ મારે કહી દેવી જોઈતી હતી. બેન, 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 મને માફ કરી દેજે. કદાચ હું મારી બેનના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો, ભાન ભૂલી ગયો હતો. એટલા માટે મને એમ જ લાગતું હતું કે તું મારી બેન રાશિ છે. બેન, મારી બેન રાશિ તારી જેવી જ દેખાય છે. દેખાય છે નહીં, પણ દેખાતી હતી. હું તો આ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે તારા હાથે, મારા હાથે રાખડી બંધાવવા માંગતો હતો. પણ બેન, જાણતા અજાણતા મેં તારું દિલ દુભાવ્યું છે. મને માફ કરી દેજે, મને માફ કરી દેજે. ના ભાઈ, તું માફી ના માંગ. અને કોણે કહ્યું કે તારી બેન મરી ગઈ છે? તારી બેન મરી નથી, જીવે છે હજુ. આ રહી તારી સામે જ. હા ભાઈ, અને હવે પછી આવું ક્યારે પણ ના બોલતો કે તારી બેન આ દુનિયામાં નથી. હા, પણ મારે પણ ભાઈ નથી. આજથી તું મારો ભાઈ અને હું તારી બેન. તને ખબર છે, કાલે જ રક્ષાબંધન છે. તું મારા ઘરે આવજે અને હું તને રાખડી બાંધીશ.
બેટા તું મને માફ કરી દેજે. જાણતા અજાણતા મેં તારા ઉપર હાથ ઉપાડી દીધો. એટલે ના અંકલ, તમે જે પણ કંઈ કર્યું હતું ને એ યોગ્ય જ કર્યું હતું. કારણ કે આ જગતનો કોઈ પણ બાપ હોય ને એની દીકરી ઉપર જરાક પણ સંકટ કે દુઃખ આવે ને એ ક્યારે પણ જોઈ ન શકે. એટલે તમે માફી ના માંગો. અરે દીકરા, તે મને માં કીધી છે ને, તો હાલ હવે આપણા ઘરે હાલ. ના માં, હું ના આવી શકું. બસ હવે એક શબ્દ નથી બોલવાનો. મારા ઘરે આવવાનું છે એટલે આવવાનું છે, બસ. ના માં. હા જઈ જા હવે એમના ઘરે. હવે કંઈ જ નહીં બોલતો. સારું, હું આવવા માટે તૈયાર છું. હા ચાલો બેટા. એટલે તું ક્યાં જવાની વાત કરીશ? તો હાલ અમારા ઘરે. હા હા ચાલો ચાલો.